સીતારામની જય માતાજી। તો મજામાં બધાય? સારું, તો બધાય મજામાં ઈ છે ને। આપણી જો આજ કેટલે દી આજ ટાઈમ મળ્યો વિડીયો ઉતારવાનો હતી। હું કાંક હાલો ને વિડીયો ઉતારીએ તો રેસીપી બધાય જોવે। આપણે આ છે ને મરચાં એકદમ મસ્ત હતા, જો એકદમ રાયતા મરચાં લેવાય તો કડક મરચાં લેવાય, એકદમ કડક, એકદમ વઢવાણ મરચાં કહેવાય આણે। તે હવારી છે ને મેં શાકભાજીવાળાની મગાવ્યા હતા, તો એ 500 ગ્રામ મરચાં લેવો તો તે એટલા મોર્યા ને જે એટલા છે પણ બધાને એક મોરમાં થોડાક મોરી લઈએ ને। રાયતા જો આમાં છે ને ધાણાના કુરિયા છે, આમાં રાઈના કુરિયા છે, આમાં વરિયાળી છે, આવું બધું છે ને। અળવીના પાંદ છે ને પાતરવેલિયા બનાવવાના હતા, તે બહુ જ અસલ પાતરવેલિયા અમારે તો આવે ઠીકો ઠીકના અમદાવાદમાં પાતરવેલિયા વજનના હિસાબે મળે ને। અમારે ઈ કોરા છે ને પોરબંદર કુતિયાણામાં નંગને હિસાબે આપણે પૂરો વારેલો મળે ને, આતા છે ને વજનને હિસાબે મળે। તો જોવો જોઈએ આની વજનને હિસાબે 3 જણા છે, જોવા પાંદડા અમે 3 જ જણા છે ને એટલા પાંદડા છે। આતા કેટલી ફેરે આપણી થાય અળવીના પાનના પાત્રા ને, એમાંથી ભજીયા પણ બનાવ્યું ને। આ બકાલું છે ને શાકવાળો આવ્યો તો તે લીધું, નકર તો માર્કેટેથી બે ત્રણ દી માર દીકરો બે લઈ આવીએ। પછી આ લીધા છે ને રીંગણા, આમાં બટેટું નાખીએ તો એ ફેરે। આ છે હવેસિયા, આ છે બીટ, જો બીટ છે, બહુ અસલ શાકભાજી બધુંય મળે। આ છે કોબી ને આ છે મરચાં, આવું બધું લીધું થોડું થોડું ને આમાં છે ગુવાર, જો આ ગુવાર છે, તો બધુંય બકાલું લીધું। આપણે રાયતા મરચાં બનાવવાના છે, તે રાયતા મરચાં એવા અસલ થાય ને કે આ તમારે કદાચ મહિનો 1.5 મહિનો પડ્યા રહે ને તોય ન બગડે, એવા રાયતા મરચાં થાય। તો રાયતા મરચાં હું કઈ રીતે બનાવવાના એ હું તમને કહે, કારણ કે આ બધુંય છે ને આગળ 3 વસ્તુ, આ રાઈના કુરિયા છે, આ વરિયાળી છે ને ધાણાના કુરિયા છે, આ બધું છે ને મિક્સરમાં ક્રશ કરી નાખવાનું, આખું પાખું રાત્રા ક્રશ કરે ને તેલ મૂકે ને હિંગ નાખીને વઘારવાનું છે ને ઠરે જાય એટલે આપણે આ નાખવાના છે। અટાણે તામાં હળદર મીઠું નાખીને મૂકે દા અડધી કલાક, એ બધી પ્રોસેસ હું તમને બતાવી આગળ ને આગળ। અને પાતરવેલિયાનો આ ટાઈમ મળ્યો કાંઈ બનાવ્યો, કારણ કે હજે એની સુધારવાના છે હજે, એટલે આજ તા કંઈ બહુ વિચાર નહીં પણ તોય જોઈએ, જો ટાઈમ ઈ એવો કોઈ નવરી થાય તોય પણ હું તમને બતાવી, કારણ કે એટલે એ રીતે આપણી પાતરવેલિયા બનાવવાના છે ને। આપણો એક ફેરે માણસ છે ને વિડીયો જોવે ને તો માણસની જાણવા મળે કે કઈ રેસીપી કામ બનાવે, એની બધી રેસીપી હું બનાવ। હાલો તો એ આપણી છે ને હળદર મીઠું નાખે મરચામાં ને, જો કલાક એક રેવા દીધા ને એ જો કાઢી લીધા। એ પાણી છે ને 5-10 મિનિટ આમાં છાપામાં રાખી દેવાના, એટલે આપણે પાણી છે ને એ સુહાઈ જાય, એટલે કમ્પ્લીટ થઈ જાય ને। આપણે આ સિંગ તેલ મૂકવાનું છે પહેલા, તો આપણે આ સિંગ તેલ મૂકી દીધું રાયતા મરચાં માટે, સિંગ તેલ મૂકી દીધું। જો ફૂલ આવે કે સિંગ તેલ એ આપણી તેલ થેગું ને, આમાં ધાણાના કુરિયા, રાઈના કુરિયા ને વરિયાળી, જો ત્રણેય મિક્સ કર્યા, કારણ કે ઓલો ધીમું રાખવાનું એક ઉપર, કારણ કે ચાલુ બંધ કરે ને આપણે જરાક મિક્સરમાં ક્રશ કરી નાખવાના છે। એટલે આપણે આ ક્રશ કરી લીધા ને એ વાણી આપણે વઘારવાના છે। તો એકદમ ફૂલ તેલમાં ને આપણું તેલ જો આવે ગયું, જો એકદમ જો ફૂલ તેલ આવે ગયું, જો તેલ આવે ગયું, તેલ થોડુંક ઠંડુ પડે ને એટલે આપણે આ હળદર મીઠુંના મસાલો બધું આમાં નાખી દેવાનું। જો આ 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું એમાં હોય એટલે આપણી છે ને માપી મીઠું નાખવાનું રીકે। આમ તો મીઠા હોય રાયતા મરચાં બગડે નહીં, કારણ કે આપણે 250 મરચાં કરે, બગડે કામ ને। આમાં રાઈ હળદર ને મીઠું નાખી દીધા ને એ આપણી છે ને આમાં હિંગ નાખવાની છે, જો આ બરાબર હિંગ આપણી નાખી દીધી ને આમાં થોડીક નાખે ને આપણે હલાવી નાખીએ તેલમાં। થોડુંક તેલ છે ને ઓછું ફૂલ કરે તો ઠારે નાખવાનું। જો આપણા તેલ ભેગું આપણે આમાં કુરિયા નાખી દીધા રૂપારા, જો સફરાઈ ગયા તેલમાં, જો કેવો મસ્ત સુગંધ આવી, એકદમ સુગંધ આવી એવી રૂપારી આપણા તેલમાં કુરિયા સતરાઈ ગયા ને એકદમ તેલમાં સતરાઈ જાય ને એવા જ કરવાના છે। અને આ સેજ આપણું હમણાં ઠરે જાય, આ ઠરે જાય થોડીક વાર, અને આ છે એ પાણી આમાં નીકળે જાય આ ઘડી 5-10 મિનિટમાં, એટલે આ ઠરે જાય એટલે આપણે ભેરવે દેવાનો છે મસાલો
ને પછી ઉપરથી છે ને આપણી કોઈ લીંબુ કે નાખવું હોય ને અડધું લીંબુ નીચવે દેવાનું. તો આપણી છે ને રાયતા મરચાં આપણે તૈયાર થઈ જાય. તો આગળ હું ભેરવે ને તમને બતાવવા રાયતા મરચાં કઈ રીતે આ બનાવીએ ને કઈ રીતે ભરવાના છે એ બરણીમાં ભરી લેવાના. અને જો ઝાઝો ટાઈમ રાખવાનો હોય તો આપણી ફ્રીજમાં રાખવાના ને જો આપણી તાત્કાલિક ખાઈ જવા હોય તો થોડાક બારણે રાખવાના. તો આપણે આ બનેગા રાયતા મરચાં એ પણ હું હમણાં તમને દેખાડેલા. તો આમાં જોડાયેલો જ રીઝો ને આપણી છે ને જો કારેલાની બધું શાકભાજી સુધાર્યું એમાં ડેહી કારેલા છે જો ઉપારા એનું શાક બનાવું તે મીઠું હળદર ભરી દીધું ને એમ આમાં મીઠું ને ખાંડ ને છે બધું નાખીને ભરે ને એમ છે ને અળવીના પાન સુધારવાના છે. હાલો તો આપણી છે ને મસાલો વઘારાઈ ગયો ને ઠરે ગયો એમ મસાલો ઠરે ગયો ને એટલે આપણે આમાં લીંબુ નીસવે દેવાનું છે. ચા લીંબુ નીસવે એક લીંબુ નીચવે નાખવાની. એક લીંબુ નીચવે ને આમાં મેં પહેલાં લીંબુ નીચવું હતું થોડુંક ઓછું હતું તો એ આખું લીંબુ નીસવાઈ ગયું ને એ છે ને આ બધા મરચાં છે ને આપણા ફૂંકાઈ ગયા. જો આમાં નાખી દેવાનું જો ને આ આવી રીતે હલાવી નાખવાના એકદમ સરસ. જો મસાલો થોડોક માપી નાખવાનો નકો કડસો લાગે મસાલો પણ બહુ મસ્ત થયા. જો ને આમાં જો આપણી મેથીનો હોય ને કુરિયા તો મેથીના કુરિયા તમે નાખે હગો પણ મને મેથીનો બહુ ન ભાવે એટલે આપણી મેથીના ને જ નાખ્યા રાઈના ધાણાના અને વરિયાળી એટલી વસ્તુ નાખી. એક નાખ્યું લીંબુ એટલે આપણા રાયતા થઈ ગયા તૈયાર. જો આ રીતે જે રાયતા કર્યો ને તો તમારે 2 મહિના 4 મહિના ન બગડે. એકદમ સરસ ખાવાની કડક કડકની મજા આવે. ઓલા પોચા ન થાય. આ વઢવાણ જે મરચાં આવે ને એકદમ કડક એ મરચાં લેવાના છે. જો તો આપણા રાયતા મરચાં થઈ ગયા તૈયાર. આ રીતે પરફેક્ટ માપ સાથે બનાવજો. જો એ વધારે મસાલો ભાવે તો મસાલો વધારે નાખે હગો મને તો ઓછો ભાવે એટલે મેં ઓછો નાખ્યો ને ખટ મીઠા એકદમ સરસ રાયતા મરચાં થઈ ગયા. તો આ રીતે તમે રાયતા મરચાં બનાવજો. જો જે તેલ વાપરતા હોય અમે સિંગ તેલ વાપરીએ આપણે સિંગ તેલમાં બનાવ્યા તો આ રીતે ધોવે સાફ કરે ને આ રીતે બનાવવાના. ને અળવીના પાંદડા જો બેઠી સુધારતી હતી. જો બધાય ઉપારી નસું બધી કાઢે નાખી પછી જો આવું બેઠી નવરી હોય ને કામ કરવું. જો તો આવી રીતે જો કાઢી નાખ્યા. જો રૂપારા મરસા ઓલું ભરી લીધું કારેલા એને કાલે બનાવ્યું ને આવું બધું બી કરી લીધું. નવરી બધું કામકાજ કરી લીધું ટાઈમ ન જાય એટલી. તો આવી રીતે રાયતા મરચાં બનાવજો. સો મારા રાયતા મરચાં રેસીપી ગમી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બે લાઈક બટન પર દબાવજો ને આવા અવારનવાર વિડીયા સાડીઓના પણ કાલથી ચાલુ થાય આપણા વિડીયા. તો આમાં જોતા રહીજો. ચાલુ રોજના સાડીઓના અને રેસીપીના વિડીયા ચાલુ થઈ જાય તો આવા નવા લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર એક કરી નાખજો.